રાજકોટ જિલ્લાના જસદણમાં આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો. રાજકોટ જિલ્લાના જસદણમાં આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જસદણ રેલવે સ્ટેશન નજીક સુરતથી દેવડી કુંભાજી જતી ખાનગી બસ અચાનક પલટી ખાઈ જતા 22 મુસાફરોમાંથી 11 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મુસાફરોનો આક્ષેપ છે કે ડ્રાઈવર પૂરપાટ ઝડપે બસ ચલાવી રહ્યો હતો અને અનેક વખત ચેતવણી આપવા છતાં તેની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ડ્રાઈવરે 3-4 વખત ધીમી ગતિએ વાહન ચલાવવા ટકોર પણ કરી હતી. જો કે ડ્રાઈવર તે વાતની ગંભીરતા ન લીધી હતી તેવો મુસાફરોનો આક્ષેપ છે. ડ્રાઈવરની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને કારણે આ અકસ્માત સર્જાયો છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 11 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પરિવારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને હાલ તમામ ઈજાગ્રસ્ત સારવાર ચાલી રહી છે. આ પોલીસે અકસ્માતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સિટી સમાચાર ન્યૂઝ. નમસ્કાર.